સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે। વડોદરાના ડેસરમાં ડિમોલિશન બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। તલાટી કમ મંત્રીને અહેવાલ આપવા ટીડીઓનો આદેશ છે। આંતુના મુવાડા સરદાર આવાસનું કરાયું છે ડિમોલેશન। સમગ્ર ઘટનાની તપાસ કરી હકીકત રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। કસૂરવારો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે। મેરાકુવા ભૂતિયા ડિમોલેશન મામલે હવે વહીવટી તપાસ સમગ્ર મામલે હવે આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાકીર જોડાઈ ગયા છે। જાકીર, જે રીતે સુરત બાદ વડોદરામાં પણ હવે આ ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન સામે આવ્યું, ત્યારબાદ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। જી જણાવી દઉં કે અહીંયા રાતડિયા મેરાકુવા ગ્રામ પંચાયત લાગે છે 19 સરદાર આવાસો જે જમીનદોસ્ત કરી નાખ્યા એની કોઈ જવાબદારી હાલ તો લેવા તૈયાર નથી। જ્યારે આ તોડવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન અહીંયા સરપંચ અને કહેવાતા સાંસદના પીએ અને બધા અહીંયા આગળ મોજૂદ હતા। લોકો રસ્તા પર જતા લોકો પૂછતા હતા કે આ કેમ તોડો છો, તો કે અમે અમારી રીતે તોડીએ છીએ અને તંત્રની પરવાનગી લીધી છે। જ્યારે તાલુકા વિકાસ અધિકારીને ફોન પર જાણ કરી અને પૂછવામાં આવ્યું કે તમારી આ પરમિશન આપેલી છે, તો તેમણે જણાવ્યું કે અમે કોઈ જાતનું કંઈ પણ જાણતા નથી। જ્યારે સરદાર આવાસના લાભાર્થીઓ આવેદનપત્ર આપે છે ત્યારે તંત્રને જાણ થાય છે કે આ 19 આવાસો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને આજે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને તમામ તપાસ સોંપી છે અને જે કામ કર્યું છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ રહી છે। જી ઝાકીર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।